નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। પ્લેન ક્રેશ સાઇટ અને સિવિલમાં પીડિતોને મળ્યા બાદ પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક। અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે। આ વિમાન એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગે ટેકઓફ થયું હતું અને 1:40 વાગે દુર્ઘટના સર્જાઈ હતી। ડીએનએ ટેસ્ટમાં મૃતકોની ઓળખ 3 વિદ્યાર્થીઓના મૃતદેહ પરિવારને સોંપાયા। અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। અહીં કસોટી ભવનમાં તમામ મૃતદેહો સાથે ડીએનએ ટેસ્ટની કામગીરી શરૂ કરાઈ છે। આખી રાત દરમિયાન ચાલેલી આ કામગીરીમાં ધીમે ધીમે મૃતકોની ઓળખ મુજબ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। આ મૃતદેહોમાં બીજી મેડિકલ કોલેજના 3 વિદ્યાર્થીઓની ઓળખ થઈ છે અને તેમના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। આ વિદ્યાર્થીઓમાંથી 2 ભાવનગરના અને 1 ગ્વાલિયરનો વિદ્યાર્થી હોવાનું સામે આવ્યું છે। વડાપ્રધાન મોદી વિજય રૂપાણીના પત્નીને મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી છે। આ દરમિયાન તેમની સાથે હર્ષ સંઘવી, CR પાટીલ અને રામમોહન નાયડુ પણ હાજર હતા। પીએમ મોદીને સિવિલમાં ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત। પીએમ મોદી ઘટના સ્થળે પહોંચ્યા। મૃતદેહો પરિજનોને સોંપવાનું શરૂ। વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પરિજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પછી તેઓ સિવિલ હોસ્પિટલમાં દુર્ઘટનાના પીડિતોના પરિવારજનોને મળ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવી પહોંચ્યા। અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી પહોંચ્યા છે। તેઓ દુર્ઘટના સ્થળથી મુલાકાત લઈ શકે છે। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ હાજર છે। આ સાથે પીએમ મોદી સિવિલ હોસ્પિટલમાં પીડિતોને મળ્યા। વિજય રૂપાણીનો પરિવાર અમદાવાદ આવી પહોંચ્યો। અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતાં સમગ્ર દેશના લોકો ગમગીન છે। ત્યારે તેમના પત્ની અંજલિ રૂપાણી પણ લંડનથી અમદાવાદ આવી પહોંચ્યા હતા। તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગરમાં આવેલા તેમના નિવાસસ્થાને રવાના થયા હતા। બીજે મેડિકલમાં ભણતા 4 વિદ્યાર્થીઓ ગુમાવ્યા જીવ, હજુ 2 ગુમ। માહિતી અનુસાર બીજે મેડિકલ કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરતા 4 ભાવિ ડોક્ટર રાકેશ દિયોરા, આર્યન રાજપૂત, માનવ ભાદુ અને જયપ્રકાશ ચૌધરીએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે। આ લોકો વિમાનમાં સવાર ન હતા, પરંતુ જે ઇમારતમાં વિમાન તૂટી પડ્યું તે હોસ્ટેલમાં જ રહેતા હતા। જોકે માહિતી અનુસાર ભાવેશ સહિતા તથા આશીષ મીના નામના 2 મેડિકલ સ્ટુડન્ટની હજુ કોઈ ભાન મળી નથી। 265 લોકોના મોત થયાની માહિતી। આ વિમાન સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં જ બીજી મેડિકલ કોલેજની હોસ્પિટલની ઇમારત પર તૂટી પડ્યું હતું, જેના બાદ પ્રચંડ વિસ્ફોટ થતા વિમાનમાં સવાર તમામ 242 લોકો અને હોસ્ટેલ તથા કેન્ટીન તથા આજુબાજુના વિસ્તારમાં હાજર લોકો તેની લપેટમાં આવતા લગભગ 265 લોકોના મૃત્યુ થયા છે। આ તમામ લોકોના મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં લાવી દેવાયાની જાણકારી અમદાવાદ પોલીસના ડેપ્યુટી કમિશનર દેસાઈને આપી હતી। પીએમ મોદી આજે અમદાવાદ પહોંચે તેવી શક્યતા। ગઈકાલે દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી અમદાવાદમાં ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જે બાદ હવે આજે શુક્રવારે 13 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવે તેવી શક્યતા છે। સૂત્રો અનુસાર તેઓ સવારે 8 વાગ્યા બાદ અમદાવાદ પહોંચશે। ટેકનિકલ ખામીને કારણે વિમાન તૂટી પડ્યું। મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક IGB કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી। આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા, જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો। પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેકઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા ઘટના બની હતી। એવું પણ કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।